નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તારીખ 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાય અને પરિણામ આવે તે પહેલા જ સુરત બેઠકે ઇતિહાસ રચી દીધો છે. સુરત લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકીની એક બેઠકનું ચૂંટણી પહેલા ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. સુરતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણી અને તેના પરિણામ પૂર્વે જ એક લોકસભા બેઠકની ભેટ આપી છે. લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો અને આ વચ્ચે સુરતમાં ફરી એકવાર હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો, જેમાં રવિવારે જ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું અને જેને પરિણામે ભારતીય જનતા પાર્ટી સહિત કુલ 9 ઉમેદવારો સુરત બેઠક ઉપર મેદાનમાં હતા, જેમાં 4 અપક્ષ અને 4 અન્ય પક્ષના ઉમેદવારો હતા, જેમાં ભાજપ સિવાયના 7 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પણ સમય મર્યાદા પૂર્વે જ ફોર્મ પરત ખેંચી લેતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. મુકેશ દલાલે બિનહરીફ વિજેતા જાહેર થયા બાદ ગુજરાતના પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલની શુભેચ્છા મુલાકાત લઈને એમના આશીર્વાદ લીધા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.